ઓકે, આપણે સેક્શન સી પ્રશ્નપત્ર નંબર 3 કરીએ છીએ સ્ટાન્ડર્ડ ગણિતનું, રાઈટ? ચલો, એમાં શું કહે છે? એવી દ્વિઘાત બહુપદી મેળવો જેનો શૂન્યો શૂન્યો 5 અને ઓકે, શૂન્યો એટલે તમે અલ્ફા શું લખી શક્યો? શું લખી શકીએ છીએ બેટા? અલ્ફા બરાબર શું લખો? પહેલો વર્ગમૂળમાં 5 અને એવી રીતે બીટા બરાબર શું થશે? 3 વર્ગમૂળમાં 5 માઇનસ 3 વર્ગમૂળમાં 5. શું કહે છે? તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદી મેળવવાનું સૂત્ર હોય છે બેટા, કૌંસની બહાર કે લખાય છે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યોનો સરવાળો કહેવાય એને, વત્તા અલ્ફા બીટા શૂન્યોનો ગુણાકાર. જો સરવાળો એટલે પ્લસ હોય છે બેટા, ગુણાકાર એટલે બે વચ્ચે કોઈ નિશાની નહીં હોય એટલે ગુણાકારમાં વસ્તુ થાય છે બેટા. ઓકે, ઘણા છોકરા મારે બહુ જબરજસ્ત કમેન્ટ કરે છે બેટા, તો એને દિલથી ખૂબ ખૂબ થેન્ક્સ. અમને બી બહુ મોટિવેશન મળે છે. તમે કહો છો ને કે નહીં સર તમારે કરાવવાનો મેથડ બહુ યુનિક છે, અલગ છે, સારી રીતે શીખવો છો ને તો બેટા અમને બહુ મોટિવેશન મળે છે. સો પ્લીઝ જ્યાં તમને લાગશે આ વસ્તુ સારું કરાવી છે બેટા, કમેન્ટ કરજો, જણાવજો, અમને મોટિવેશન મળશે. તો એના માટે ઇન એડવાન્સમાં થેન્ક્સ, અને જે પહેલાથી બી મેસેજ કરે એને પણ થેન્ક યુ બેટા. સો પ્લીઝ ચલો એવી રીતે સપોર્ટ કરતા રહેજો બેટા. જો બેટા કે અહીં એટલે કે અહીં શું કોઈ પણ કિંમત મૂકી શકાય જીરોને છોડીને. ઓકે ચલો, અહીં પ્લસ છે એટલે શૂન્યનો સરવાળો. તો જો બેટા કે જો અહીં તમારે શું કરવું પડશે? અલ્ફા છે આપણી પાસે એટલે લખશો અહીંયા અલ્ફા વત્તા બીટા. જો ધ્યાન રાખજો બેટા, બહુ એક લાઈનનો સૂત્ર છે બેટા. અલ્ફાની કિંમત કેટલી છે બેટા? વર્ગમૂળમાં 5 માઇનસ, જો પહેલા પ્લસ આવશે, અહીં કિંમત બીટાની કિંમત શું છે બેટા? -3 અને વર્ગમૂળમાં 5. બરાબર, એને આગળ સોલ્વ કરશો તો આ આવશે 5 પ્લસ માઇનસ -3 વર્ગમૂળમાં 5. જો બેટા અહીં પણ વર્ગમૂળમાં છે, અહીં પણ વર્ગમૂળમાં છે, કશું નથી, એક મૂકી શકો, 3 માંથી 1 જશે. જો અહીં થોડાક સમય માટે આ 5 વર્ગમૂળમાં 5 હટાવી દો તો શું થશે? 3 માઇનસ 1. 3 માઇનસ 1 શું થશે બેટા? તો ધ્યાન રાખજો, 3 માંથી 1 જશે, આવશે 2. 3 માંથી 1 જશે 2, વર્ગમૂળમાં 5 છે તો વર્ગમૂળમાં 5 મૂકી દેજો. અને 2 અને 1 માં કઈ મોટી સંખ્યા છે? માઇનસ વાળી, એટલે માઇનસ આવશે. એટલે શૂન્યનો સરવાળો કેટલા મળી ગયા? આપણે શૂન્યનો સરવાળો આવી ગયો. એટલે શૂન્યનો ગુણાકાર શોધતો શું? અહીં સૂત્ર હોય છે અલ્ફા ગુણ્યા બીટા. અલ્ફાની કિંમત કેટલી છે બેટા? વર્ગમૂળમાં 5 ગુણ્યા -3 વર્ગમૂળમાં 5. ઓકે, જો બેટા 5 ને 5 વર્ગમૂળમાં 25. જો -3 અસમય કશું નથી એટલે 1 લખી શકશો. 1 તાલી 3 -3 વર્ગમૂળમાં 25 શું હશે બેટા? વર્ગમૂળના સંખ્યાના સાથે ગુણાકાર 25. 25 નો પછી એનો શું આવશે? -3 ગુણ્યા 25 નો વર્ગમૂળ. જો 25 નો અંદર વર્ગમૂળ નીકળી શકે એટલે 5 આવશે. શું આવશે? 5. એટલે 5 તાલી 15 માઇનસ નો શું થશે બેટા? -15. આ ધ્યાન રાખજો આ વસ્તુનું. ઓકે, બસ શૂન્યનો સરવાળો મળી ગયો, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો આ છે, શૂન્યનો ગુણાકાર અહીંયા. તો અહીં લખો કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી આવી? -2 વર્ગમૂળમાં 5 x વત્તા અલ્ફા બીટાની કિંમત કેટલી છે બેટા? -15 વર્ગમૂળમાં કૌંસમાં સોરી કે અહીં આવશે x નો વર્ગ. જો બેટા માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ બનશે, યાદ રાખજો બેટા. 2 વર્ગમૂળમાં 5x પ્લસ માઇનસ 15. ઓકે બરાબર, આ જ આપણું જવાબ રહેશે બેટા. અહીં એક વસ્તુ લખવાની જરૂરી છે, શું? કે તો કે નોટ ઇક્વલ ટુ 0 એટલે કે કોઈ દિવસ 0 નહીં રહેશે. કે ને છોડીને એને તમે ગમે તે સંખ્યા લખશો તે ચાલશે. આ આપણે ફાઇનલ જવાબ રહેશે. કે નોટ ઇક્વલ 0 એટલે કે કોઈ દિવસ 0 ને બરાબર નહીં મૂકી શકાય. કેમ? જ્યારે તમે કે 0 મૂકશો તો આખા બધાને 0 જ કહી દે, એટલે બહુપદી તો બનશે જ નહીં. ઓકે ચલો, ક્લિયર થયું? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીંથી છે બેટા કે છે દ્વિઘાત બહુપદી 2x નો વર્ગ
2x² વત્તા 7/2x વત્તા 3/4. ઓકે, દ્વિઘાતના શૂન્યો શોધો. એના શૂન્યો શોધવા છે તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો બેટા, અહીં ખાસ ધ્યાન રાખજો. જો એક યુનિક ટ્રીક સમજાવું છું, એકદમ અલગ રીત બેટા. જો આ છેદવાળો આવે તો છોકરા જોઈને જ ગભરાઈ જાય. શું કરવાનું છે બેટા? આ જે 4 હોય છે એને બધાને આપશે. જે મોટી છે આ 2 છે ને 4 છે, મોટી કઈ છે 4, 4 બધાને આપશે. જો ધ્યાન રાખજો, આ 2x² એમને એમ વત્તા 7/2x એમને એમ પ્લસ 3/4. બોલો, આ બેઠું ને બેઠું કોપી કર્યા. હમણાં ખાસ ધ્યાન રાખજો, આ 4 છે ને એને આપશે. તો અહીં બી આવી ગયા, અહીં બી 4 આવી ગયા, અહીં પણ 4 આવશે. એટલે આ 4 બધાને આપશે. એટલે 4 4 4. એટલે જો યલો કલર થી મૂક્યા છે. બરાબર. જો આ 4 દુ કેટલા થશે બેટા? 8x². એટલે 4 દુ 8x². આ ઉડી શકે. ઓકે, પ્લસ 2 આવશે. 2 7 દુ 14x. ઓકે, 4 થી 4 બેઠું ઉડી જશે. શું આવશે? વત્તા 3. ઓકે, આ આપણી પાસે અહીં સુધી થઈ ગયા. હમણાં શૂન્ય શોધવા છે તો બરાબર શૂન્ય લઈ લઈશું. અને બરાબર અહીંયા પણ 0 હશે. એ બધાને 4 આપશે ને 4 વડે 4 ગુણ્યા 0 કરશો, 0 થઈ ગયું. ઓકે, ચલો હમણાં આ 2 ને ગુણાકાર થાય. હંમેશા અવયવ પાડવાનો શું થાય? A અને C નો ગુણાકાર. A અને C નો ગુણાકાર થાય. એટલે 8 ગુણ્યા 3 કરજો. 8 તાલી 24. જુઓ, પેલા 8 તાલી 24, 8 અને 3 મળીને 11 થાય. નહીં થશે. એટલે અવયવ પાડો. તો 3 નો અવયવ શું થશે બેટા? તો 3 નો અવયવ 3 એકુ 3 જ થાય. જ્યારે 8 ને શું લખી શકાય? 4 દુ 8. હમણાં આમાંથી લેશો 100% મળશે. જો 4 તાલી 12. ઓકે, અને 2 એકુ 2. સમજાઈ ગયું હશે? 4 તાલી 12 અને 2 એકુ 2. બસ, તો આને આમ લખી દેજો. x². 4 તાલી 12. એક અવયવ આવશે બેટા 12x અને 2 એકુ 2x વત્તા 3 બરાબર 0. ઓકે, જો પ્લસ ની છે ને, તો મેં તમને ઘણી વખત સમજાવ્યું છે બેટા. પ્લસ હોય ને હંમેશા દાખલામાં પ્લસ જ આવશે. એટલે એમાં ચિહ્નનો ટેન્શન લેવાની જરૂર. 12 અને 2 મળીને 14. ઓકે, આ જોડ બનાવી દો બબ્બેની. બેકી સંખ્યા બેકી છે એટલે 4 4 તાલી 4x કોમન છે બેટા. 4x કોમન, તો 4 ને 4 દુ 1x બહાર વત્તા 4 તાલી 4 ને લઈને આને ભાગી દો. 4 તાલી 12 અને x તે x ઉડી ગયું. ઓકે, પછી જો આ 2x વત્તા 3, તો અહીં બી એ સેમ જ છે. એટલે 1 કોમન લેવાશે બેટા. તો આવશે 2x પ્લસ 3. કેમ? 1 કોમન લેશો તો સેમ ટુ સેમ જ આવશે ને. આપણે આ બ્રેકેટ્સમાં જે આવ્યું આ કૌંસમાં આવશે, સેમ જ આવવા જોઈએ. બંને કૌંસ સરખા થવા જોઈએ. થઈ ગયા? ઓકે, તો 2x વત્તા 3 એક કૌંસમાં અને આ 4x વત્તા 1 આ બીજો કૌંસમાં બરાબર 0. જો ધ્યાન રાખજો બેટા, અહીંથી છે બેટા પહેલી વસ્તુ લઈશું 2x વત્તા 3 બરાબર 0. એટલે 2x બરાબર આ પ્લસ છે, પેલી બાજુ જશે માઇનસનો 3. સો x બરાબર -3 ને છેદમાં 2. આ અલ્ફાની કિંમત. ઓકે, બીટાની કિંમત અહીંથી લેશો 4x વત્તા 1 બરાબર છે 0. 4x બરાબર પ્લસ છે, એ બાજુ છે માઇનસનો x બરાબર -1x. આ અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકાર. એટલે આ આવી ગયું. અલ્ફા આવી ગયા, બીટા આવી ગયા. તો શું કીધું? શૂન્ય શોધો. તો શૂન્ય આપણે આવી ગયા. એક વખત જવાબ ચેક કરી લઈશું બેટા. -3/2 અને 1/4. ઓકે, જવાબ છે બેટા. તો આ તમારે શૂન્ય થઈ ગયા છે. ઓકે, નેક્સ્ટ શું કહે છે? શૂન્યો તેના વચ્ચે સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. તો જો બેટા, અહીં આપણે શું કરવાના છે? સંબંધ ચકાસવાનો છે. રાઈટ? ચલો આટલા સ્ક્રીનશોટ લઈ લેજો. તો અહીં લખીશું શૂન્યનો. અહીં તમારે પહેલા a ની કિંમત શું છે? a ની કિંમત જો અહીંથી દ્વિઘાત સરખા આવશો બેટા, દ્વિઘાત સમીકરણ સાથે. a ની કિંમત 8, b ની કિંમત પ્લસમાં છે બેટા 14 આવશે અને c ની કિંમત છે તે 3 છે બેટા. ઓકે, ચલો અહીં શૂન્યનો શું પહેલા માટે લખશું? શૂન્યોનો સરવાળો. એટલે આવશે અલ્ફા વત્તા બીટા બરાબર -b ને છેદમાં a. ચલો b માઇનસ
બી ની કિંમત કેટલી છે બેટા 14 અને 14 ના છેદમાં એ એટલે 8. જો બેટા બેકી સંખ્યા બેકી છે 7 4 14 ના અડધા 7 8 ના અડધા 4 માઇનસ છે તો માઇનસ એટલે શું લખી શકાય -7 ના છેદમાં 4. આ બાજુ જવાબ આવી આ બાજુ પણ શું આવવું જોઈએ સેમ જ આવવા જોઈએ. અલ્ફા ની કિંમત કેટલી આવી બેટા -3 ના છેદમાં 2 વત્તા -1 ના છેદમાં 4. જો બેટા અહીં -3 ના છેદમાં 2 પ્લસ માઇનસ માઇનસ 1 ના છેદમાં 4. જો બેટા અહીં ચોકડી ગુણાકાર થશે 4 તાલી 12 4 તાલી જો ચોકડી ગુણાકાર 4 તાલી 12 માઇનસ નો 12 2 એકુ 2 ને છેદમાં 4 દુ 8. જો 12 ને 2 14 14 ના છેદમાં 8 છે બેટા -7 ના છેદમાં 4 છે બેટા. તો જો બેટા અહીં બી 7 એકા 7 દુ 14 7 2 14 ના અડધા 7 8 ના અડધા 4 એટલે જો આ બંને સાઈડ સરખા થઈ ગયા બરાબર. ઓકે ચલો બીજું શોધશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવશે સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે બેટા સી ની કિંમત છે 3 એ ની કિંમત છે 8. ઓકે 3 ના છેદમાં 8 અને અહીં અલ્ફા ની કિંમત છે જોજો આ -3 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા -1 ના છેદમાં 4. માઇનસ માઇનસ 2 વખત થશે એટલે શું બનશે બેટા પ્લસ 3 એકુ 4 દુ જમણી બાજુ ને ડાબુ બાજુ સરખી થઈ ગઈ એટલે જવાબ સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ દાખલા શું કહે છે બેટા એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 7 છે. ત્રીજું પદ એટલે એ 3 બરાબર કે છે બેટા 7. એક જ મિનિટ આગળ માહિતી. સાતમું પદ ત્રીજું પદ 3 ગણાથી 2 વધારે છે. સાતમું પદ એટલે એ સાતમું કે છે તે ત્રીજા પદના 3 ગણા. ત્રીજા પદ એટલે ત્રીજો પદ એટલે A3 લખાશે બેટા. ઓકે A3 3 ગણાથી 2 વધારે છે 3 ગણા. ત્રીજું પદના 3 ગણા એટલે 3 ગણા એટલે બેટા 3 વડે ગુણશો ને 3 ગણાથી 2 વધુ છે. વધુ કહેતો હોય ઓછા કહેતો તો પ્લસ કા માઇનસ થશે. અહીં વધુ છે એટલે +3 થશે. સમજાયું? આ ખાસ મેઇન સમજીને કરજો બેટા. બે વધુ છે ને 3 કર્યા છે સોરી 2 વધારે છે. ઓકે આ શ્રેણીનું 20મું પદ શોધો એટલે એ 20મું શોધવાનું છે બેટા અહીં લખું છું મેં. ઓકે અને એ nમું. ઓકે ચલો એ 20મું શોધવાનું છે તો એ 20મું માટે શું થાય છે બેટા a + 19d એક ઓછું. ઓકે ને એ nમું પદ છે તો એ nમું શું આવશે a + n-1 અને d. એક a અને d ની કિંમત મૂકવા પડશે એટલે અહીં બી જો a અને d જોઈએ a જોઈએ d જોઈએ બસ તો અહીં પણ a અને d પણ જોઈએ આમાં પણ. ચલો અને આપણા અહીંથી આપણને a અને d ની બંને કિંમત મળશે. એ 3 છે તો ખબર છે સર a + 2d એક ઓછું 3 છે તે એક ઓછું કરશો બરાબર આવશે 7. સમીકરણ નંબર 1. એ 7 છે તો લખશો 3 પેલા 3 ને a + 2d + 2 છે. જો ધ્યાન રાખ 3a થશે શું થશે બેટા 3a ને 3 દુ 6d જે કૌંસની બહાર છે અંદર ગુણાકાર થશે 3a અને 3 દુ 6 અને 2 એ 7 બરાબર છે બેટા. ચલો તો a3 જો બેટા અહીં શું કરી શકશો એક મિનિટ એ ત્રીજું પદ
તો અહીં ત્રીજું પદની કિંમત કેટલી આવી છે? ત્રીજી પદની કિંમત છે 7. તો ધ્યાન રાખજો, અહીં તમે આને 3, જો બેટા આ ખાસ કરીને અહીં જે આ છે અહીંયા શું લખી શકશો? તો 7 વત્તા 2, 7 તાલી 21 વત્તા 2, 21 ને 1, 21 ને 2, 23. શું થશે બેટા? 23. તો જો એ 7 છે, એ 7 ને શું લખી શકશો? a વત્તા 1 ઓછું 6d, સમીકરણ નંબર 2 બનશે. સમીકરણ 1 છે ને 2 છે. ઓકે, એને સોલ્વ કરો. a વત્તા 6d બરાબર શું થશે? 23. સમીકરણ નંબર 2. જો બેટા હંમેશા ચિહ્ન વિરોધી લગાવવા પડશે. પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ અને માઇનસ. ઓકે, જો બેટા આ ને આ ઉડી જશે, ધ્યાન રાખજો. 6 માંથી 2 જશે, -4 અને d. 23 માંથી 7 જશે, 16. કેટલું આવશે? 16. કોનું? માઇનસનું. ઓકે, બંને તરફ માઇનસ થી માઇનસ ઉડી જશે, એટલે ડી બરાબર શું લખી શકશે? 16/4. એટલે આ ઉડી જશે, એટલે ડી ની કિંમત કેટલી આવશે? 4. ડી આપણને કેટલું મળે છે બેટા? 4. ઓકે, ડી ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દે બેટા. અહીં લખી શકાય ડી ની કિંમત સમીકરણ 1 માં, શું 2 માં? ઓકે, એ વત્તા ડી, ડી ની કિંમત છે કેટલી છે બેટા? 4 બરાબર 23. એ બરાબર 23 મને 6 ચોક 24. એટલે એ બરાબર શું મળશે? 24 માંથી જશે માઇનસનું 1. ઓકે, તો બેટા બસ અહીં મૂકવાનો રાખજો. a 20 બરાબર એ ની કિંમત કેટલી છે? -1 વત્તા 19 અને ડી, ડી ની કિંમત છે 4. -1 19 ચોક 76, 1 નીકળશે, પ્લસ માઇનસ માઇનસ 75. એટલે એ 20 કેટલું આવતું છે? તો એ 75 આવતું છે. જે 76 માંથી 1 નીકળી જશે, કેમ? કેમ કે પ્લસ માઇનસ છે બેટા. તો એ 20 બરાબર કેટલું આવશે? 75. એક જ મિનિટ આન્સર ચેક કરી લેશું. એ 75, યસ, એ 20 બરાબર છે 75. ઓકે, ચાલો હમણાં અહીં મૂકીશું. એ n બરાબર એ ની કિંમત કેટલી છે બેટા? -1 વત્તા n -1 અને ડી ની કિંમત છે આપણી પાસે 4. ઓકે, જો બેટા -1 4 વડે કરશે તો 4n, 4 ને n વડે ગુણશો 4, 4 એકુ 4. જો બેટા 4n ને પહેલા લખો, 4n, 4 માંથી 1, સોરી -4 -1 મળીને -5. સરખા ચિહ્ન હંમેશા શું થશે બેટા? પ્લસ. તો an, તો an બરાબર આપણું જવાબ શું મળશે? આ એક બીજો જવાબ છે બેટા. ઓકે, બંને જવાબ સાચા છે, તમે સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, 41મો પ્રશ્ન કે છે કે સમાંતર શ્રેણી 9, 17, 23 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? આ ચોપડાના જ દાખલા છે, તમને ખ્યાલ જ હશે બેટા. જો બેટા અહીં કે છે એક એપી આપી છે. શું આપી છે બેટા? એક એપી એટલે સમાંતર શ્રેણી આપી છે. તો શું છે? 9 છે, 17 છે અને 25 છે. તો અહીંથી તમને એ મળશે. એ એટલે પ્રથમ પદ એટલે 9 મળશે. ડી એટલે સારવાંતર 17 - 9, 17 માંથી 9 જશે, 9 માઇનસ નું, સોરી 17 - 9, 8. શું આવશે બેટા? 9 શું આવશે? 9 નહીં, અહીં બનશે 8 જ બનશે, સોરી 8 બરાબર જ છે.
ઓકે, એ આપી ગયા, ડી આવી ગયા. આપણને કેટલા કે છે, કેટલા પદોનો સરવાળો. સરવાળો કે છે બેટા, તો સરવાળો હંમેશા શું હોય છે, SN બરાબર હોય છે 636. 636 સરવાળો હંમેશા ધ્યાન રાખજો. ઓકે, અહીંયા હમણાં આપણને સરવાળોનો સૂત્ર યુઝ થશે એટલે SN બરાબર શું થાય છે બેટા, n ના છેદમાં 2 ને કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ને છેદમાં d. બીજો an વાળો એક અલગ સૂત્ર છે, એમાં અંતિમ પદ ખબર હશે તો જ. આમાં અંતિમ પદ આપણને ખબર નથી એટલે આ જ થશે. અહીં શું મૂકશે, 636 n ના છેદમાં 2 2a એની કિંમત કેટલી છે બેટા 9 વત્તા n માઇનસ 1 d બરાબર કેટલા છે 8. 636 ગુણ્યા 2 n. જો બેટા અહીંથી 2 કોમન પણ લઈ શકો છો તમારે. 2 કોમન નીકળશે તો અહીંયા આવશે 2 એટલે અહીંયા મળશે 9 વત્તા n માઇનસ 1 ને અડધા 4 બરાબર. એને કરશો 2 બંને તરફથી ઉડી જશે 636 n 9 વત્તા 4 n માઇનસ 4 એકુ 4. 636 બરાબર n 9. ઓકે, એક જસ્ટ 1 મિનિટ. 4n 9 માંથી 4 જશે 5. ઓકે, અહીં અંદર ગુણાકાર કરી દેજો બેટા. ઓકે, જો 6. ઓકે, અહીંયા ચાલો કરીએ છીએ. અહીં થશે 636 બરાબર n 4n નો વર્ગ. ઓકે, પ્લસ 5n. ઓકે, ચલો બધાને એક સાથે લઈ જશો. આ પ્લસમાં જે પેલી બાજુ જઈને માઇનસ 4n નો વર્ગ વત્તા 5n માઇનસ 636 636 બરાબર 0. કે આ પ્લસ હતું તે બાજુ જઈને માઇનસ. હમણાં 636 અને 4 નો એવો અવયવ પાડો, એ અને સી નો ગુણાકાર થશે, આનો ને આનો. રાઈટ છે બેટા? એવા અવયવ પાડવાના કે શું આવવું જોઈએ 636. તો ધ્યાન રાખજો, એના અવયવ થશે 53 ને 48. અહીં આવશે બેટા 53 અને 48. જો કઈ રીતે, જો 4 ના અવયવ શું ડાયરેક્ટલી 4 જ રહેવા દેજો. આ 636 છે, 636 2 વડે ભાગી દો. પહેલા શું થશે, 2 વડે ભાગશો 3 3 દુ 2 તાલી 6 2 એકુ 2 2 ને 18 36 નો અડધો 18. ફરીથી 2 વડે ભાગશો 2 એકુ 2 2 પચમ 10 1 અને 9 બરાબર. 3 વડે ભાગાકાર થશે 3 પચમ અને 3 તાલી. જો બેટા આવી ગયા. અને આ 4 જો 53 1 થશે 2 દુ 4 4 તાલી 12 12 ચૌક 48. આ 3 3 લઈને આની સાથે બેટા બસ આ અવયવ મળી જશે. જો 53 માંથી 48 જશે તો 5 આવતું રહેશે. જો બેટા મોટી સંખ્યા હંમેશા પહેલા લખવાની, 53n લખશો ને બીજી 48 લખશો ને 636 તો એમનેમ જ આવશે. જો બેટા અહીં પણ n તો આવશે, n આવી ગયા. હમણાં અહીં જે નિશાની હશે પ્લસ ની તો પ્લસ, અહીં પ્લસ માઇનસ મળીને માઇનસ, બસ અહીંથી જોડ બનાવી દેજો બરાબર 0. જો બેટા આ એકી સંખ્યા ને બેકી સંખ્યા, સોરી બેકી સંખ્યા એકી સંખ્યા કશું કોમન નહીં મળે, ખાલી n મળશે. n કોમન લેશો તો શું મળશે 4n વત્તા 53. ઓકે, માઇનસ. જો બેટા અહીં પહેલી જગ્યા જ્યાં n છે અહીં 4 છે તો 4 એકુ 4 4 દુ 12 એટલે 12 કોમન આવશે, 12 ચૌક 48. સમજી લેજો બેટા, અહીં 4 લાવવા માટે આ સંખ્યાને આના વડે ભાગી દો. 4 એકુ 4 4 દુ 8 12 આવ્યા, 12 ચૌક 48 એટલે 12n કોમન આવશે. 12 ખાલી 12 કોમન 12 ચૌક 12 ને ભાગશો તો શું આવશે બેટા 4n આવશે. બંને માઇનસ હતા તો બંને પ્લસ બનશે ને અહીંયા 53 લખવાનો, કંઈ કરવાનો જ નહીં, કેલ્ક્યુલેશન કરવા જતા નહીં બેટા. હા, એ જ આવશે 4n વત્તા 53 આવશે ને અહીં n માઇનસ નો 12 આવશે, n માઇનસ 12 બરાબર શું થશે બેટા 0. સો જો બેટા અહીં સરખાવતા 4n વત્તા 53 બરાબર 0, 4n બરાબર માઇનસ નો 53 ને n બરાબર માઇનસ 53 ના છેદમાં 4. આ કિંમત બનશે જ નહીં. કેમ? કેમ કે કોઈ દિવસ માઇનસમાં n નહીં આવશે.
એન અહીં આ દાખલા માટે બેટા હા, કેમ કે અહીંયા જો પ્લસમાં આવતું છે, આ જો 9 17 25 વધતું છે, n - 12 બરાબર 0, સો n બરાબર શું આવશે 12. બીજું વસ્તુ n માઇનસમાં નહીં આવશે ને n કોઈ વસ્તુ અંશ અને છેદમાં નહીં આવશે, n પૂર્ણાંકમાં આવશે બેટા, n પૂર્ણાંકમાં આવશે. બહુ અમુક ઓછા જ કેસ છે કે જેમાં એ દશાંશમાં આવતો હોય. ઓકે, સો n બરાબર આ છે એટલે આપણું જુઓ એવું પણ ચેક કરી શકશો, n બરાબર 12 મૂકી દેજો, 12 પદોનો જો n જ્યાં છે 12 મૂકીને ગણશો તો આનો સરવાળો 636 થશે ને થશે રાઈટ. તો આન્સર બી ચેક કરી શકશો. ચલો નેક્સ્ટ દાખલા, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે આઈ હોપ. શું કે છે, જો સી એ બી રેખાખંડને જોડતા 3 ગુણોત્તર 4 3:4 ગુણોત્તરનું વજન કરે છે તો x નો વર્ગ વત્તા y નો વર્ગની કિંમત શોધો. આ દાખલા ચોપડામાંથી અલગ છે બેટા. ચલો અહીં કે છે એ અને સી, જો કે છે સી બિંદુ એ અને બી ને જોડતા, તો ચલો અહીં આપણે એ દોરી દીધું ને અહીં આપણે એને બી જોડી દીધું. ઓકે, જોડી દેજો. ઓકે, એ ના છે 2 અને 5 અને સી ને છે x અને y છે બેટા. ઓકે, ચલો એનો જો જોડતા મધ્ય બિંદુ કશે બી આવતું છે તો આ 3 છે ને આ 4 છે, 3:4 એટલે 3 અને 4 થઈ ગયા, -1 અને શું છે બેટા 2. જો આ હંમેશા ધ્યાન રાખજો, x આવશે આ y1 x1 y1 પહેલા આવશે એટલે xy, આ પછી આવ્યું છે x2 y2, બીજું થશે. આને કહેવાશે x અને y. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા. આ ગુણોત્તર શોધવાના છે. શું કે છે બેટા, ગુણોત્તરનું વિભાજન કરે છે તો x અને y ની કિંમત શોધો. બરાબર છે બેટા. ચલો તો અહીં પહેલા ગુણોત્તરનો x નો સૂત્ર લખશો. x નો શું થશે બેટા, mx + mx ને છેદમાં m1 + m2 આવશે. એવી રીતે y નો સૂત્ર છે બેટા my + my ને છેદમાં m + m. જો બેટા સૂત્ર કહી દો 1 2, પછી ઊંધું કહી દો 2 1, 1 અને 2, 1 2 2 1 1 2. ઓકે, x ની જગ્યા x મૂકો, સોરી x ની જગ્યા શું મૂકીશું, -1 -1 m1 એટલે આ થશે બેટા, m1 એટલે m1 એટલે 3, x2 આ લેશો તો અહીં આવશે. જો બેટા આ લેશો તો અહીં બનશે ને આ લેશો તો અહીં આવશે. જો x એટલે x જ આવશે વત્તા m2 શું છે બેટા 4 છે અને y1 અહીં શું છે બેટા y1 કેટલા છે બેટા 2 ને છેદમાં 3 વત્તા m1 m2 3 અને 4, કશું નથી તો છેદમાં 1 લખી શકીશું. 3 અને 4 કેટલા થશે 7, 7 ને અહીંયા ગુણશો તો 7 એકુ 7, અહીં થશે 3x + 4 દુ 8. ઓકે, આ બાજુ આવશે -7 -8 પ્લસ છે, આ બાજુ આવશે તો -3x, 8 ને 7 15. ઓકે, ધ્યાન રાખજો 8 ને 7 15 ને છેદ બરાબર છે 3x -15 ને છેદમાં 3 બરાબર x. આ 3 × 5 = 15. સો x બરાબર શું છે બેટા, x બરાબર છે આપણી પાસે 5. ઓકે, x આવી ગયા ને પછી y માટે આ યુઝ થશે. y બરાબર શું લખશું, જો y ની બરાબર 2 છે એટલે અહીંયા આવશે 2, m1 છે 3, y2 માં શું આવશે y જ આવશે પ્લસ m2 કેટલા છે બેટા 4, y1 એટલે 5 ને છેદમાં આ સેમ હશે 3 + 4 એટલે 7 ડાયરેક્ટ લખી શકીશું. 3 + 4 7 થાય છે ડાયરેક્ટ. 7 દુ કશું નથી, ચોકડી ગુણાકાર થશે, 7 દુ 14, 3y + 5 = 20. સંખ્યા પાસે છે 14, આ પ્લસ છે, આ બાજુ હશે તો -3y. 14 માંથી
20માંથી નીકળશે તો 6 3 y. ઓકે બેટા, જો અહીં લખી શકશો -6 બરાબર 3y. સો -6 ને છેદમાં 3 બરાબર y. એટલે શું લખી શકશો? એટલે y બરાબર 3 દુ 6 -2. રાઈટ છે બેટા? ઓકે, અહીં આવશે x બરાબર ઓકે -5 અને -2. આપણને શું પૂછે છે બેટા? x નો વર્ગ વત્તા y નો વર્ગ પૂછે છે. તો x નો વર્ગ વત્તા y નો વર્ગ. x કઈ છે બેટા? -5 નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે -2 નો વર્ગ. તમને ખ્યાલ હશે બેટા, કોઈ પણ કિંમત માઇનસમાં હોય વર્ગ કરશો તો 100% હંમેશા હંમેશા પ્લસમાં આવશે. વર્ગ કરશો એટલે 2 કી ઘાત હશે તો હંમેશા પ્લસમાં આવશે, 1 કી ઘાત હશે તો માઇનસમાં. ઓકે, પાછે પચ્ચે 25 વત્તા 2 દુ 4, 25 ને 4 29. એટલે જવાબ શું મળશે બેટા? 29 જવાબ આવશે. ઓકે, એક જ મિનિટ આન્સર ચેક કરી લો બેટા. યસ, 29 સાચું છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીં દાખલા જોજો બેટા. અહીં શું કહે છે? સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. એનો મતલબ શું કહે છે? પહેલા આને સમજી લઈશું. આ એક વર્તુળ છે, એના બહારના ભાગમાં કોઈ બિંદુ છે. ઓકે, તો અહીંથી આ અને આ, અહીં કેન્દ્ર છે એટલે આ ને આ. ઓ બિંદુ છે. શું છે નામ બેટા? એના ઓ નામ આપે ટી ને પી છે. અહીં ટી નામ છે, અહીં પી છે અને અહીં ક્યુ છે. હંમેશા સ્પર્શક અને એમની વચ્ચે 90 નો ખૂણો બને છે. અહીં પણ 90 નો ખૂણો બને જ છે બેટા. આપણને કહે છે આ ખૂણો વત્તા આ ખૂણોનો સરવાળો કેટલો થાય? પૂરક. પૂરક એટલે 180. પૂરક 3 અક્ષર છે એટલે 180. કોટી, કોટીમાં 2 અક્ષર હોય છે એટલે 90 થાય. એટલે આ બધી ટ્રીકો ધ્યાનમાં રાખજો. ચલો અહીં તમે શું જે બધી વસ્તુઓ આપેલી છે તે તમારે લખી દેજો. પક્ષમાં શું છે બેટા? કે એક વર્તુળ એ છે, વર્તુળ અને તેના કેન્દ્ર ઓ છે. તેમાંથી વર્તુળના સ્પર્શકો બે સ્પર્શકો એટલે લખશો ટીપી અને ટીક્યુ સ્પર્શકો છે. સાબિતી શું લખશો બેટા? સાબિતી એ બધું લખી દેજો. હું થોડોક ઓછો ખાલી જસ્ટ સમજાવું. સાબિતી શું કરવાનો છે? એટલે ટીપીક્યુ એટલે પીટીક્યુ ખૂણો પીટીક્યુ વત્તા ખૂણો પીઓક્યુ બરાબર શું થાય? 180. આ આપણે સાબિત કરવાના છે બેટા. રાઈટ છે? ચલો અહીંથી સાધ્ય. તો અહીંથી લખી શકશો ટીપી બરાબર ટીક્યુ. અહીં લખી શકશો પ્રમેય 10.2 થી. ઓકે, ધ્યાન રાખજો બેટા. ચલો એને પહેલા એવું હતું ને એને નીચે લખી શકશો. અહીં છે ઓપી લંબ છે કોના ઉપર? ટીપી ને ઉપર. અને અહીંથી ઓ ક્યુ લંબ છે કોના ઉપર? ટીક્યુ ને. એટલે ખૂણો
ઓપીટી ઓપીટી બરાબર કેટલા થશે 90 અને ખૂણો ઓ ઓ ક્યુ ટી બરાબર 90 એટલે બરાબર છે અહીંથી તમે લખી શકશો આ છે પ્રમેયથી એટલે જે આપણે છે ઓકે તો અહીંથી લખી શકશો કે ચતુષ્કોણ એટલે આ ચતુષ્કોણની નિશાની છે કસેથી બી TPOQ એ ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે કાં તો TPQ એ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે ઓકે શું ધ્યાન રાખજો બેટા આ ખૂણા 90 જ છે તો લખશો ખૂણો શોર્ટમાં લખું છું ખૂણો પી આને પી કીધું છે ખૂણો ઓ વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો ટી બરાબર કેટલા થાય 360 બેટા જો ચતુષ્કોણ છે ને ચતુષ્કોણમાં ચારે ચાર ખૂણાઓનો સરવાળો કેટલા થાય 360 જો બેટા અહીં બે બાજુઓ સરખા છે એટલે ખૂણાઓ પણ સરખા રહેશે બેટા તો ખૂણો પી એટલે આ છે પી ની જગ્યાએ એને 90 મૂકી શકીશું ખૂણો ઓ આપણે સાબિત કરવા છે એટલે તમારે ખૂણો ઓ ને તમે આ લખી શકશો જો શોર્ટમાં તમે POQ લખી દો POQ વત્તા POQ ડાયરેક્ટ પી લખશો તો એ ચાલશે પી વત્તા ટી બરાબર કઈ નહીં ચલો તો અહીંયા શોર્ટમાં લખીને સમજાવું છું પછી છેલ્લે લખી દઈશું બધી જગ્યા લખવાના એના કરતા ખૂણો ઓ વત્તા ખૂણો ક્યુ આ બી 90 છે બેટા આ અહીં આપણે સાબિત કર્યા છે 90 છે અને વત્તા ટી ખૂણો ટી બરાબર કેટલા છે 360 90 ને 90 કેટલા થશે 180 ખૂણો ઓ વત્તા ખૂણો ટી બરાબર 360 તો લખશું અહીં ખૂણો ઓ વત્તા ખૂણો ટી બરાબર 360 ઓછા 180 ખૂણો ઓ વત્તા ખૂણો ટી બરાબર શું થશે 180 એટલે એને લખવું હશે તો લખી શકશો ખૂણો PTQ વત્તા ખૂણો POQ બરાબર 180 કાં તો પૂરક છે આજ આપણે સાબિત કરવાનું હતું બેટા કઈ નહીં ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો બેટા આ તમને ત્રિકોણ આપેલા આકૃતિ BC BA અને AC એ વર્તુળના સ્પર્શક છે સ્પર્શક દેખાય છે જો અહીંથી આ સ્પર્શક છે આ બધા સ્પર્શક છે તથા DEF એ અનુક્રમે તેમના સ્પર્શ બિંદુઓ છે સ્પર્શ બિંદુ છે બેટા જો અહીંથી આ એને સ્પર્શ કરે છે ઓકે તો આખો 30 છે સોરી B થી D 30 છે C થી D CD 7 સેમી છે ખૂણો એ 90 છે તો વર્તુળની ત્રિજ્યા 800 તો એના શોર્ટકટ એક માર્ક્સનો છે એ હું તમને બતાવી દેવા જો બેટા પહેલા સમજો આ સ્પર્શક છે સમજી લો જો અહીં જો સમજી જશો તો તમે ગણી શકશો આ સ્પર્શક છે દેખાતું છે આ ઓછું દેખાય અહીં જુઓ આ સ્પર્શક છે આ સ્પર્શક સરખા હોય છે એટલે આ 7 છે તો આ પણ 7 સેમી થશે આ 7 સેમી છે બેટા તો સ્પર્શકો સરખા થશે અહીંથી આ સ્પર્શક ને આ સ્પર્શક સરખા થશે આ 7 છે તે આ 7 થશે જો બીજું ધ્યાન રાખજો અહીંથી આ 30 છે અહીં આ બહાર બિંદુથી સ્પર્શક બને છે તો આ પણ 30 છે જો ધ્યાન રાખજો અને આ ધ્યાન રાખજો અહીંથી આ 30 છે તો આ પણ 30 સેમી થશે આ 30 ને આ 30 7 અને 7 તો અહીં આપણને આ ખબર નથી તો x લેશો અહીંથી તો આ પણ x થશે કેમ આ સ્પર્શક અને આ સ્પર્શક સરખા થશે રાઈટ છે બેટા આ કોન્સેપ્ટ ધ્યાનમાં આવી ગયું એટલે
જો આ x શોધાઈ જશે તો આખું આપણું નીકળી જશે. એના માટે થોડી ધ્યાન રાખજો. એટલે લખશો હા, એના માટે શું કરશો, અહીં એના કેન્દ્ર હશે, વર્તુળ છે તો કેન્દ્ર થશે તો અહીંથી આ આવશે ને આ આવશે. એટલે ધ્યાન રાખજો, આ જે બનશે ને ચતુષ્કોણ બનશે. શું બનશે? ચતુષ્કોણ બનશે. એટલે એનું નામ O આપી દઈશું. બરાબર છે બેટા? તો ચલો અહીં લખીશું ચતુષ્કોણ. શું લખશો? ચતુષ્કોણ OEAF. જો બેટા OEAF આ ચતુષ્કોણ છે. એમાં ધ્યાન રાખજો OE બરાબર લખશો AF. જો OE બરાબર AF, OE બરાબર OF, AF એટલે આ એના સામે ચતુષ્કોણ છે બરાબર. તો એના સામેના બાજુ કેવા થશે? સરખા. પછી લખશો AE બરાબર OF. જો બેટા AE જુઓ, A થી E એટલે આ સામેની બાજુની સરખા થશે OF બરાબર. પછી લખી શકશો OE બરાબર OF. જોજો બેટા OE, O થી E, O થી F આ શું છે? વર્તુળની ત્રિજ્યા છે એટલે સરખી થશે બેટા. એટલે ત્રિજ્યા છે, ત્રિજ્યા. ઓકે ચલો અહીંથી થશે OE બરાબર OF બરાબર FA બરાબર EA. બધું સરખું થશે બેટા. એટલે ખૂણો A 90, ખૂણો F પણ 90 થશે, ખૂણો E પણ 90 થશે અને ખૂણો O પણ 90 થશે. એટલે લખી શકીશું આપણે, એક જ મિનિટ હો, એને સિલેક્ટ કરીને પહેલા ઉપર લખવા દેજો. એટલે ચતુષ્કોણ OEAF એ બધા ખૂણાઓ 90 થાય તો શું થાય? એ ચોરસ છે, ચોરસ છે. ઓકે ચોરસ છે. જો અને ખૂણો A બરાબર 90 તો આપેલું જ છે બેટા. આ ડાયાગ્રામમાં સવાલમાં જ કીધું છે એ ખૂણો છે તે 90 છે. જો અહીંયા ડાયાગ્રામમાં આપેલું છે બેટા, હા 90 આ જ રહ્યું. A બરાબર 90 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધવાની વાત કરે છે. તો જો બેટા અહીંથી આજ આપણે લખવું પડશે. શું લખવું પડશે? એટલે લખશો BD. જો B થી D બરાબર BD બરાબર BE. ઓકે બરાબર 30 cm. ઓકે પછી લખશો CD. C થી D બરાબર C થી F, CF બરાબર શું થશે? 7 સેમી. અને AF બરાબર AE ઇક્વલ ટુ XCM. આમ લખી શકશો. વર્તુળના સ્પર્શકો છે, વર્તુળના સ્પર્શકો છે. ચલો આ થઈ ગયા બેટા. અહીં હમણાં તમે કરી શકશો પાયથાગોરસ પ્રમેયથી. શું લખશો? સોરી, પાયથાગોરસ પ્રમેયથી. ઓકે પાયથાગોરસ પ્રમેય શું કહેશે બેટા? તો અહીં લખશો, જો 90 ડિગ્રી છે, 90 ડિગ્રીની સામે શું આવશે? કોણ એટલે BC. તો શું લખશો? BC નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા AB. આ વત્તા આ એ પાયથાગોરસ પ્રમેય તમને ખ્યાલ જ હશે બેટા. ઓકે BC કેટલા છે બેટા? 30 વત્તા 7 એટલે 37 થશે બેટા. 30 અને 7 એટલે 37. અહીં લખશો 37 નો વર્ગ. આ ઘણા બધા MCQ માં આવ્યા છે બેટા. હા ઓકે અહીં આવશે AC બરાબર શું આવશે? x વત્તા 7 AC. આ 7 છે ને x એટલે 7
x વત્તા 7 લખો કે ગમે તે લખશો તે ચાલશે વર્ગ. અહીં 30 વત્તા x. ઓકે, ધ્યાન રાખજો. 37 નો વર્ગ એને એમને એમ જ રહેવા દઈએ. અત્યારે અમને એમ જ રહેવા દઈએ છીએ બેટા. અહીં 7 તે 7 49 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 7 દુ 14x વત્તા 30 નો વર્ગ, સોરી 30 નો વર્ગ એટલે 343 900 1 નો વર્ગ x નો વર્ગ 3 દુ 6 એટલે 60x. જોજો બેટા x x મળીને 37 નો વર્ગ આવશે 1200 ને સોરી 1300 ને 13 6 9 13 6 9 49. જો સંખ્યાની સંખ્યા સાથે સરવાળો થશે એટલે 9 શું થશે 949 9 4 9 વત્તા x x મળીને 2x નો વર્ગ વત્તા 4 6 ને 1 7x. બરાબર, આ બંનેને સરવાળો કરી દીધું. જો બેટા હમણાં શું થશે, સંખ્યાને સંખ્યા પાસે મોકલો, આ વસ્તુ ટ્રાન્સફર થશે એટલે 2x નો વર્ગ વત્તા 74 74x વત્તા 949. આ પ્લસ વાળી વસ્તુ જશે માઇનસ થશે 13 6 9 કેટલા 13 6 9. અહીં આવશે 2x નો વર્ગ વત્તા 74x. ઓકે, 9 માંથી 9 જશે 0, 6 માંથી સોરી 6 માંથી 4 જશે 2, 9 માંથી 3 જશે 12 4. અહીં આવશે 4 બરાબર 0. 1300 માંથી 900 નીકળી જશે બેટા, તો ધ્યાન રાખજો 420. અહીં 2 વડે ભાગશો, 2 બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા. અહીં શું મળશે x નો વર્ગ એનો અડધો 74 નો 37. ઓકે, x 210 4 નો અડધો 2 નો અડધો 21. ઓકે, અહીં હમણાં 321 ને એવા અવયવ પાડવાનો કે શું આવવું જોઈએ. ઓકે, 210 છે એટલે શું લખશું 21 ગુણ્યા 10 શું આવજો 37. એટલે જો 21 ને 10 37 થતા જ નથી, તો 3 સતમ 21, અહીં 2 પચમ. જો બેટા 2 પચમ, આ 21 નો 3 સતમ 21 થયા અને 2 પચમ. જો હમણાં 3 2 5 7 કોઈને અવયવ પડશે નહીં એટલે 100% આમાંથી જવાબ મળશે 7. ઓકે, જો 5 સતમ 35 કરશો તો આ થશે જ નહીં એટલે 7 દુ 14 7 દુ 14 અને 45 15. હા, થઈ ગયા. નથી થતો, નહીં થતું. 7 એટલે જો 7 દુ 14 14 42. હા, એ નહીં થશે બેટા. જો 3 દુ 6 6 સતમ 42 42 ને 5 42 માંથી 5 જશે તો શું મળશે બેટા, આવી જશે. ચલો આ બરાબર છે એટલે ધ્યાન રાખજો. x નો વર્ગ વત્તા, જો હંમેશા મોટી સંખ્યા પહેલા 42 છે એટલે ચલો અહીંથી જોજો x નો વર્ગ 42 ને આગળ લખીએ છીએ, માઇનસ ને પાછળ 42 ને 5 x માઇનસ 210. જો સોરી અહીંયા ચિહ્ન નહીં મૂકવાનું તો પણ સમજો, અહીં પ્લસ તો પ્લસ આવશે, પ્લસ માઇનસ માઇનસ જ આવશે. અહીં બબ્બેની જોડ બનાવી દેજો. હમણાં જોડ બનશે તો x કોમન લેવામાં આવશે, x કોમન લેશો તો x વત્તા 42 આવશે. અહીંથી -5 લેશો તો x પ્લસ 42 બરાબર 0. તો અહીંથી આવશે x વત્તા 42 અને x ઓછા 5 બરાબર 0. જો ધ્યાન રાખજો બેટા, અહીંથી x બરાબર 42, x વત્તા 42 એટલે x બરાબર શું થશે બેટા, માઇનસનું 42 અને x કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં. અહીં કેમ બાજુ છે, બાજુ કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં. અહીં x -5 છે, x -5 બરાબર 0. સો x બરાબર કેટલા છે બેટા 5. આપણને ત્રિજ્યા પૂછે છે તો જો બેટા આ 5 થઈ ગઈ. હમણાં એના ડાયરેક્ટલી શોર્ટકટ કરી દઉં
બરાબર. ઓકે, આ 5 છે ને, તો ત્રિજ્યા પર 5 જ આવશે. આ બી બાજુ છે, આ બી બાજુ સરખું જ છે ને, એટલે 5 જ આવશે. એટલે ત્રિજ્યા 5 સેમી છે. આ આન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ થઈ ગયું. ઓકે, જો કે છે 45મો ક્વેશ્ચન, ચાંદીના તારમાંથી 35 મીમી વ્યાસવાળું વર્તુળના આકારનું એક બકલ જેવું ઘરેડું બનાવ્યું છે. આ જો ઘરેડું બનાવ્યું છે, આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશ ભાગમાં શું કરે છે? 10 સમાન ભાગમાં વિભાજિત કરે છે અને કરે છે તેવા 5 વ્યાસ છે. કેટલા છે? એવા એક એક લાઈન ગણશો તો 5 આવશે. હ, અહીંથી અહીં એક જ છે. હ, ધ્યાન રાખજો. એટલે 1 2 3 4 5. ઓકે, વિભાજિત કરે છે. તો ફર્સ્ટ જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. ચાંદીની તારની કુલ લંબાઈ શું થશે બેટા? આ વર્તુળ છે તે થશે ને 5 અહીંથી વાયર ગયા છે, વ્યાસ છે ને તે થશે. તો થોડુંક ધ્યાન રાખજો. જો બેટા, ઓકે, પહેલો પ્રશ્ન માટે લખીશું તારની કુલ લંબાઈ. શું લખીશું? તારની કુલ લંબાઈ બરાબર શું થશે બેટા? વર્તુળનો વ્યાસ. આને વર્તુળ કહેવાય. વર્તુળનો વ્યાસ છે 2πr. વર્તુળનો વ્યાસ શું થાય બેટા? 2πr ને વ્યાસ એટલે 5d. કેટલી વ્યાસ છે બેટા? 5 છે. એટલે જો બેટા 2, એના માટે r ને બધું મૂકી શકીશું. r બરાબર કેટલા કે છે? જો એમાં ખૂણો નીકળશે 2. પાઈ ની કિંમત એમાં કશું આપી છે દાખલામાં? જો દાખલામાં કશું આપી જ નથી બેટા, તો તમારે પાઈની કિંમત 22/7 લઈ લેજો. 22/7 r. r શું છે બેટા? શું કીધું છે? એને વ્યાસ છે 5. ઓકે, એમાં શું કીધેલું? r. d બરાબર શું છે બેટા? તો ધ્યાન રાખજો 35 mm. હા, 35 વ્યાસ વાળું. તો r શું મળશે? r બરાબર 35/2 મળશે. એટલે અહીં r ની કિંમત શું આવશે બેટા? 35/2 વત્તા 5 અને d. d ની કિંમત કેટલી છે બેટા? 35/2. ધ્યાન રાખજો. ઓકે, સોરી, 35 જ આવશે. 35 d ને 5 અને d ની કિંમત કેટલી છે? 35. અહીંથી 2 થી 2 ઉડી જશે. 7 × 5 7 પચમ 22 પચમ 110 વત્તા 35 પચમ 135 થાય કદાચ. 5 પચમ 5 પછી 25 ને 5 વધી 2 45 15 15 ને 2 17. ઓકે, આને 2 ને સરવાળો કરજો. 5 7 અને 1 8 1 અને 1 2 mm 285. આ પહેલો જવાબ આવશે. આ પહેલું આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લઈશું. એક મિનિટ પેલા એને ઉપર થોડું ઉપર કરી દઈશું. ચલો બીજો દાખલો. શું કહે છે બેટા? ઘરેડાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ શું લખશું? વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² થીટા ને છેદમાં 360. અહીં જોજો બેટા, અહીં થીટા આપણને નહીં ખબર, તો થીટા બરાબર શું થશે? 360 ને કેટલા ભાગ કરે છે? 10 ભાગ. અહીં કીધું ને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે, એટલે 10 વડે ભાગશો તો 0 થી 0 ઉડી જશે. એટલે થીટા બરાબર શું મળશે? 36. ધ્યાન રાખજો. બરાબર છે બેટા. ચલો તો અહીં પાઈ ની કિંમત 22/7, r ની કિંમત 35/2 ગુણ્યા 35/2, થીટાની કિંમત છે 36 અને છેદમાં 360.
ઓકે, જોજો બેટા 36 થી 36 ઉડી જશે, શું મળશે? 10 આવશે. 7 પચમ 5, 22 પચમ 110. જોજો 22 ગુણ્યા 5, અહીંયા 110 આવેલો બેટા, અહીં છે બાકી છે 22 પચમ 110, અહીં 35, 2 ને 2 4, 10. ઓકે, અહીં 36 એકુ 36 10, 0 થી 0 ઉડી જશે તો શું આવશે? 11 ગુણ્યા 35, 11 ગુણ્યા 35 ને છેદમાં 4. ઓકે, અને હમણાં અહીંયા 2 વડે ભાગ 35 ને 11 વડે ગુણશો તો આવશે 385. આ 2 વડે ગુણશો 385 ને છેદમાં 4 mm નો વર્ગ. આ આન્સર છે બેટા. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. યસ, જવાબ સાચું છે બેટા. છેતાલીસમો, તકની એક રમતમાં એક ગોળ ફરતું એક તીર દેખાય છે. 1 થી લઈને 8 માંથી કોઈ પણ સંખ્યા નિર્દેશ કરે છે, એટલે આ સમસંભવી સંભાવના છે. સમસંભવી બધા કોઈ એક સરખી રીતે આવી શકશે બેટા. ફર્સ્ટ કહે છે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. જો પહેલા તો અહીંયા કુલ સંભાવના લખવામાં આવશે. કુલ સંભાવના બરાબર શું થશે? 8. એટલે પહેલા દાખલા માટે લખશો 8 તરફ P of 8 શું થશે? ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. શું લખશો? 8 તરફ નિર્દેશ કરે 1, 1 ના છેદમાં 8. આ પહેલો ડાયરેક્ટલી જવાબ આવશે બેટા. સમજો કેમ? 8 એક સંખ્યા છે બેટા. 8 તરફ નિર્દેશ કરે એટલે 8, 1, 1 ના છેદમાં 8. આ ડાયરેક્ટલી આપણો જવાબ છે બેટા. બીજો દાખલો શું કહે છે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ તો સમજી લેજો, અયુગ્મ એટલે એકી. એકી સંખ્યા કઈ છે? તો 1 છે બેટા, 3 છે, 5 છે, 7 છે. 1, 2, 3, 4 આવશે. એની સંભાવના બનશે P of B. અહીં અયુગ્મ લખી શકશો કાં તો P of અયુગ્મ એટલે થશે બેટા 1, 4, 4 ના છેદમાં 8, 4 એકુ 4, 4 દુ 8. એટલે જવાબ શું મળશે બીજાનો? 1 ના છેદમાં 2. ઓકે, ચલો એને ઉપર કરી દઈશું ને ત્રીજો દાખલો સોલ્વ કરીશું. શું કહે છે? 2 અથવા 3 ના ગુણિત હોય. 2 અથવા 3 નો ગુણિત. 2 અથવા 3 નો ગુણિત એટલે 2 એકા 2, 2 દુ 4, 42, 6, 2 ચોક 8. ઓકે, અને 3 જો એના જવાબ આવશે ઓકે 3, 3 એકા 3, 3 દુ 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 43, 9. તો જો બેટા 1, 2, 3, 4, અહીં 6 તો છે જ એટલે 5. કુલ કેટલા થશે બેટા? 5. 5 ના છેદમાં 8. એટલે આ આપણે જવાબ. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને વિડીયોને બેટા પ્લીઝ, જો તમને ગમતું હોય તો વિડીયોને હાઈપ કરજો બેટા પ્લીઝ.